બેન, શું કરો છો? કાંઈ નહીં, આ જુઓ ને રસોઈ બનાવવાની તૈયારી. બીજું તો આપણે શું કરી શકીએ? પપ્પાએ કીધું શું બનાવવાનું છે? હા, પપ્પાએ કે નહીં, પપ્પા અને મમ્મી બંને પોતપોતાની પસંદનું જમવાનું બનાવવાનું કીધું છે. પપ્પા કે છે સાદું શાક બનાવો, મમ્મી કે છે નહીં ઊંધિયું કરો. હવે બંનેની વચ્ચે હું ફસાણી છું, કેમ કે ઊંધિયું કરતા તો કેટલી વાર લાગે. હવે બંને શાક એક સાથે કઈ રીતે કરવા? તો હવે આપણે શું કરીશું? શાક બનાવીએ કે ઊંધિયું બનાવીએ? મને તો કઈ સમજાતું નથી. મને એવું થાય ને બહારથી ઓલા મેગીના પડીકા લઈ આવીએ અને કરીને બનાવી નાખીએ. ખાવું હોય તો ખાય, નહીં તો કાંઈ. આ બંનેની લડાઈમાં તો આપણે ફસાઈ ગયા. આપણે નહીં વિચારી શકતા કે શું બનાવવું ને શું નહીં. એ જ ને ભાભી. હવે એક તો ઝઘડો કઈ વાતનો, ખાવા ઉપર આ લોકો ગુસ્સો ઉતારે છે. મને તો એ નથી સમજાતું કે બે ટકનું શાંતિથી જમવા મળે ને, અમુકના નસીબમાં એ નથી હોતું. સાચી વાત છે. તો શાંતિથી ખાઈ લેવાય. આ તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે. કન્ફ્યુઝ એટલે મને તો એમ થાય છે ને કે આ ઘરમાં મારે રહેવું જ નથી. ઈ હું રોજ સવારે ઉઠો અને આ ડખા, રોજ ઉઠો આ ડખા, બીજું કઈ કામ જ નથી આપણી પાસે. એક કામ કરીએ તો આપણે આપણી પસંદગીનું બનાવી દઈએ. ખાઈ લેશે, હું મનાઈ લઈશ. હા, હું મનાઈ લઈશ. તમારું દર વખતનું છે મનાઈ લઈશ. આ બે છે ને એટલા જિદ્દી છે ને, એકના બે નહીં થાય, નહીં ચાલે આપણું. એટલે હવે એક કામ કરીએ, મમ્મીને હું એમ કહીશ કે સાંજે ઊંધિયું બનાવી નાખશું, અત્યારે પપ્પાની પસંદનું શાક કરી નાખીએ. કેમ કે અત્યારે ઊંધિયું બનાવવા બેઠશું ને તો આમ જો કેટલા વાગ્યા, ક્યારે જમવાનું થઈ રહેશે. સાચી વાત છે. તો તમે હાલો થોડુંક હાલ. હા, હેલ્પ કરું ને. ઓબ્વિયસલી કરવાની જોઈએ. શાક તો છે ને મેં આમ તો મૂકી જ દીધું છે, પણ જોઈએ હવે. પેલી વાટકી આપણ શું કરવું છે હવે? મરચા સમારી દઉં. ભાભી અહીંયા ઉભા રહ્યો. આ મરચા બરચા મૂકો સાઈડમાં. આ જિંદગી છે ને એ જ મરચા જેવી થઈ ગઈ છે. ઈ નથી દેખાતું. હવે એક વસ્તુ તમે મને કહો, આ તમારા બે માણા વચ્ચે કોઈ દી વાત થાય છે કે ભાઈને કોઈ દિવસ મમ્મીએ કાંઈ કીધું હોય કે પપ્પાએ કાંઈ કીધું હોય કે અમારી વચ્ચે આવો ડખો છે? ક્યારેય નથી કીધું. તો ઈ કઈ કહેતા જ નથી કે હું તમને? હે, બહુ કહેવાય હો. આ અશોકની સાથે આમ જ છે. અશોક મને શું કહેતા હતા, સાવી તો કંટાળી ગયા છે. એને કંઈક હમણાં વચ્ચે ફોન આવ્યો તો કે બહાર જવાનું છે મીટિંગમાં. તો એણે મને એવું કીધું કે અહીંયા નો રહેવું ને ઈ જ સારું છે, એની કરતા હું મીટિંગમાં બહાર જતો રહું, ઘરમાં તો નો રહેવું, આ બધા ડખા તો નો જોવા. બોલો, મતલબ મારો જ ઘરવાળો ઘરમાં રહેતા પણ હવે કંટાળી ગયો છે. એની પત્નીને ટાઈમ નો દઈ શકે, એના માવતરને ટાઈમ નો દઈ શકે. જો કે માવતરને ટાઈમ દેવા જેવોય નથી, કારણ કે ઈ બંનેને તો અલગ થવું છે. આ મમ્મીનો સ્વભાવ જિદ્દી કેટલો છે. આપણે તો વિચાર નથી કરતા, એમના છોકરાઓનો પણ વિચાર નથી કરતા. અને આટલી ઉંમરમાં મમ્મી ક્યાં જશે? પણ જાવું છે ને, ક્યાં જશે? ક્યાં? એના પિયરે. એનો ભાઈ તો રેડી જ છે લેવા આવવા. બાકી ત્યાં ભાઈ હોય ઈ એમ કે ને કે બેન, લગ્નને આટલા વર્ષ થઈ ગયા છે તો હવે શાંતિથી ઘર સંસાર સંભાળીને બેસી જાઓ, કારણ કે કાલ સવારે આપણેય છોકરા થશે. પણ નહીં, ઈ લોકોને તો એવું છે જ નહીં કે ભાઈ હવે અમે અમારા દીકરાઓનું વિચારીએ, કારણ કે આવો મોટો નિર્ણય એકલા હાથે મમ્મીએ લઈ જ લીધો છે. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી પપ્પા કાંઈ એવું હેરાન નથી કરતા હો મમ્મીને. પપ્પાનો સ્વભાવ તો કેટલો સરસ છે. પપ્પા ક્યાં ને મમ્મી ક્યાં. જો ભાભી, આપણે ને એવો ભેદભાવ તો ના કરી શકીએ, પપ્પા ક્યાં ને મમ્મી ક્યાં. પણ એક વસ્તુ છે, મારી માટે તો એ બંને સમાન જ છે અને એમની માટે આપણે સમાન જ છીએ. ડખો એ છે કે એ બંનેને અંદર અંદર શું તકલીફ છે. હવે પેલા જૂનું જે થયું હોય, જે ઝઘડો થયો હોય, પણ અત્યારે ઈ વાતનું વતેસર કરવાનો કોઈ મતલબ જ નથી. વાતને ભૂલી જવાની હોય અને આપણી સામે જોવાનું. સાચી વાત છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એમણે વિચારવું જોઈએ. અને લડાઈ ઝઘડા તો દરેકના ઘરમાં થતા હોય છે. હા, પણ આવું ના વિચારી લેવાય. કાંઈ વાંધો નહીં ભાભી, બધું મૂકો. મારે છે ને અંદર રૂમમાં કપડાં વાળવા જવું છે. આ શાક મૂક્યું છે અને મરચા તમે સલાડ માટે કાપી નાખજો. સારું. હોને, કઈ કામ હોય તો કહેજો. સારું.
થાળીઓ આવે છે કે પછી લેવા આવવી પડશે? લઈ આવો. તું લઈ આય ને, મને કે લઈ આવો. તમારે ઉતાવળ છે, મેં કીધું. એ ભાઈનું કામ છે, મારું કામ છે થાળી લેવા જવાનું. તમે તોય કીધું કે હું લેવા આવું નહીં, લઈ આવો. તો મૂકી બેને પણ મેં તને થોડું કીધું. જેમ આની કીધું આને એવો 70 વાપર. વખત નાક વાટી છે કે મને આની હારે જમવાનું નહીં, ગુડવાનું. હા તો ફળિયા મળી જવાય થાળી લઈને. આ ઘરમાં બે આય જ નહીં. આ માનો કકડાટ એટલો છે, નો હોય ને ઈ કંટાળી જાય. લાય લાય ખાવાનું દે. આવે છે બહુ બગાડ્યો છે મારો તો. ઓ સોરી. આ રીંગણાનું મારું નથી. હા મમ્મી હા ભાઈ, રીંગણાનું મારું નથી. તને કોણ કે ખાવાનું? પણ શાક બની ગયું છે ને, રોટલો ગરમ ગરમ થાય છે, પેલા આટલું ખાઓ તમારી પંચકુટી હો. અને આ તમારો હા તે આ ભાંગી ભાંગીને હું દેશો? આ ખાને જ દેવા તાર રોટલા. મારે આનો અડધો રોટલો ખાવાનો નથી થતો, ખાવો હોય ખાય નતર કાઈ આ નહીં. મારી થાળી મૂકમ મૂકશો દઈ દે ને પાછો. મેં કીધું ને મારે રોટલો નથી ખાવો એટલે નથી ખાવો. તમે અન્નનું તો અપમાન ન કરો, બને જમી ગયો ને. હા લઈને બાપા એવું કરે પગે છે, જો ને. લાગી. અને મેં તો ના નહોતી પાડી, કે આનું રીંગણાનું શાક નહીં બનાવતી એમ. હે ના ગુડી તો હુકામ તે રીંગણાનું શાક બનાવ્યું. 5 કુટી દાળ જ બનાવવાની કીધી હતી તો હુકામ તે આ શાક બનાવ્યું. અરે પણ તો શું થઈ ગયું મમ્મી, તમારી પસંદનું બન્યું છે ને પપ્પાની પસંદનું જમી ગયો ને. ભાઈ મારું શાક તારે હું કેમ અડવું જોઈએ? પણ મેં ના પાડી તો હુકામીને બનાવવું જોઈએ. તારો વેટ કરી લે, મારો વેટ કરી લે. આ તો ઈ તીખું છે, ખાઈ જાઓ ઈ તીખું હા છે. તો ભાઈ, હવે નહીં ખાવ. ખાઈ જાઓ તીખું જ છે, ખાઈ જાઓ તીખું. હા તાજો દીધા તમે બે ખાઈ લ્યો ને. ભાઈ માથાકૂટ કેવડી કરે? મારા શાક નું કેમ અડવું જોઈએ? કરો તમે આમ ફરી જાઓ મમ્મી, તમે આ સાઈડ આવી જાઓ, જમી લ્યો ને. મારું શાક તીખું છે, હું કેતી ગરજ છે, ખાઓ. અરે આ ક્યાં ગયા મમ્મી? તમે તો તું શાંતિ રાખ ને. લે ખાઈ લે. શાક ફેંક દે. નાખ છે એવું. હું નાખી આવી. ખાવે છાશ ને રોટલો. તારી પાસે રોટલો હોય ને ખા લે. મારે ખાવો નથી રોટલો. નકરી છાશ પીઝા. હું તો હમણાં ઝોમેટો કરી લઉં. રોટલો કરતી નહીં બિલકુલ. એક રોટલો જોશી. તમે શાંતિ રાખો બે. અહીંયા મહેનત કરી કરી તૂટી જાય એ બનાવવામાં, તમે આમ નાખી દો છો. તને મહેનત પડે એટલે જ કહું છું, હું રોટલો નહીં કરતી. મારી હાટુ રોટલો ઘર દે અને છે ને અડધો એને ગુડવાની હોય ને તો મારો આખો જ કરજે. હવે છે ને, હવે રોટલો ઘરને ગેસ નું સુલો નહીં ખાવું ભાઈ. હે હા હારું લ્યો. ઘરે રોટલો. હવે ખાવાનું થાતું જ નથી. આ પીઝા બે વાઈટ કચાઈ ના જોઈ આની રામ જ હોય. ખાલી ખાલી ખા. તમે. હવે છાશ છે તારી. બસ અરે તમે બે વાઈટ કા છાશ પીસીને ઘર ભેગા થાવ. આ તું ખાલી છાશ પી. તો હું ખાલી છાશ પી, તું થાળી ખાઈ લેજે. સાચી પડીશ તે હોખરેટ લેવા દેતી. મારો રોટલો કેમ ગયો? જો માર બાપ પાસે. તારા બાપને કેમ મોકલે? તમાર બાપા દેવા આવે છે હમણાં. ઈ માર બાપા પાસે ગયા છે ને એટલે. હવે તું છે ને મોઢું બંધ રાખ, મને છાશ પીવા દે. અને રોટલો ઘેર્યો ને તો સુલો બહાર નાખ્યા ધ્યાન રાખજે. ભગવાન કરે ને તમને બહાર ફેંકી આવીને એટલે કામ પતે. આ કેમ આડી પડી છો? હવે આડા પડી એનાથી તકલીફ છે તમને? ના ના, તકલીફ શું હોય? થાકી ગઈ લાગશો. એ હાવ થાકી ગઈ છું. આ તમારા મમ્મી પપ્પાનું ડબલ કામ કરવાનું. એક કે આ બનાવો, એક કે આ બનાવો. આવ ચરબી કાઢી નાખે. જોન મારો તો વજન ઉતરી ગયો હોય ભાગ દોડ કરીને. હા પણ જો મારી વાત સાંભળ, એ આપણા માવતર છે એટલે સેવા તો કરવી પડે. બાકી મેં કેટલી વાર સમજાવ્યા, એ નથી સમજતા તો શું કરવું? આની કરતા તો નાના બાળકને હાસવવા હારા. હા, આ નાનું બાળક હોય ને એને બે ઝાપટ મારી ચૂપ તો કરાવીએ. તમારા મા બાપારે તો ઈ નો થાય મારીથી. હા પણ તું ચિંતા ના કર, કંઈક રસ્તો આનો મળશે. બીજું શું? ચિંતા નથી કરતી, થકાઈ જાય છે. ઈ જોવો ને કેટલા કામ કરવા. એક કે આ બનાવો, આ બનાવો. હવે 2 હાથ દીધા હે ભગવાને, કઈ 10 તો દીધા નથી. કર્યા જ કરીએ કામ. અને જો મારી વાત સાંભળ, આજે નોકર માટે પણ ગયો તો કે ઘરમાં નોકર લાવું. ઓહ બસ નહીં મારી નહીં. વાત તો સાંભળ. મેં નોકરને વાત કરી કે મારા ઘરે નોકરી કરીશ. ઈ કે હા, પગાર બધો નક્કી કર્યો. પણ મેં કીધું ને કે જો સા મૂક ને તો 2 મૂકવાની.
એક મોળી અને એક મીઠી, એટલે એણે કીધું કે જાઓ બીજાને ગોતી લઈ. કાં કીધું ને, અને નોકર આખરમાં પોહાય નહીં. તમારા મા બાપ ના પાડ દે હે. કેમ કે છે ને નોકરને સામે આ બધું ન હાલે લવારા. એક આ મૂકો ને એક આ મૂકો ને. આ તો ઘરની વહુ હોય ને એટલે કરે બિચારી, બાકી કોઈ ન કરે. વાત હાચી. મેં તો બધી તૈયારી કરી હતી નોકરની, પણ હવે શું કરવું? આનો કઈક રસ્તો જ નથી મળતો. મારું મગજ, હું કામ પર જાઉં છું ને ત્યાંય મમ્મી પપ્પા જ હોય છે મગજમાં. એમ હા તો શું કરવાનું? તમે કામે તો જઈ શકો છો, ઘરની બહાર તો જાઓ છો. અહીંયા તો 24 કલાક અહીંયા ગુડાઈ રહેવાનું, મમ્મી પપ્પાનું આખો દી ભાષણ સાંભળવાનું. અને ક્યારેક તો બે માણસ શાંતિથી વાત કરે ને કે પ્રેમથી વાત કરી, આખો દિવસ બસ લબ લબ બાંધવાનું બાંધવાનું બાંધવાનું. મને ખબર છે કે ઈ ઝઘડો કર્યા જ કરે છે, પણ હવે શું કરવું? શું કરવું એમ નહીં, આ બધો વાક તમારો છે. મારો? હા, મારો શું વાક છે? લગ્ન પહેલા તમે મને આવી ચોખવટ કેમ ન કરી? તો કોઈ દી આ ઘરમાં પરણી ન આવે તું. બધું મેં કીધું સંભાળી લે એટલે તને લાવ્યો. હા સાંભળો, આ ઓલા નોકરનું કીધું તું ને, આ નોકરાણી જ છે અહીંયા. નોકરની શું જરૂર છે? અરે ના ના, તું નોકરાણી નથી, તું મારી પત્ની છે, સમજી? હા, પત્ની જ છું ને. એટલે તો બધા એ રીતના ટ્રીટ કરે છે. દીકરી જેમ તો મને કોઈ રાખી નથી ઘરમાં. અને હા, ક્યાંથી રાખે? ઈ બે પોતે જ નાના બાળકો જેવા છે, અમને ક્યાંથી સંભાળવાનું? હા, પણ જો તું ચિંતા ના કર, આ બધું સારું થઈ જશે. કાઈ થવાનું નથી. કાઈ થવાનું નથી. આ તમારા મા બાપનું કાઈ થાશે નહીં. કારણ કે આ કહેવાય ને ગઢે ગઢપણે બધું જાય એમ એની બુદ્ધિ જતી રહી છે. જો એને કઈ ઘરની બહાર કાઢી તો ન મુકાય, હા? નહીતર પછી સમાજમાં આપણી વાતો થાય. હા, મને ઘરની બહાર કાઢી મૂકો ને, એમાં વાતો નહીં થાય. કેજો કે વહુને છે ને નતું પોહાતું આ બે વસ્તુનું કામ કરવું, એટલે ઘરની બહાર નીકળી ગઈ. તું આવી કેમ વાત કરે છે? તો આવી જ વાત કરીશ, છેલ્લી ને પહેલી વખત છે. બાકી તમારા મા બાપનું જે થવું હોય થાય, હું ડિવોર્સ લઈ લઈશ. ના ના, તું આવી વાત ના કર. એક તો મારા આ દિલના ધબકારા વધી ગયા છે ને એમાંય ડબલ થઈ જશે. તો હાર્ટ એટેક કેમ ન થાવતો હે? દિલના ધબકાર અમને તો આવી જાય છે. આમ જો એક દિલનું નહીં, તમારા મા અને બાપના બે દિલ ભેગા થઈને જોઈન્ટ થાય છે. શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. કંટાળી ગયો હવે અશોક, તમારાથી કંટાળી ગઈ, તમારા મા બાપથી કંટાળી ગઈ. ઓલી બિચારી કંટાળી ગઈ ભાભી, ઈ શું કરે? બસ ઘોડી છે ને એટલે મૂંગા મોઢે કામ કર્યા કરે ગાયની જેમ, બાકી શું કરી શકે? તું ચિંતા ના કર. શું કરવું? જે કરવું એ કરજો. હું અત્યારે જાઉં છું. મારે તમારી યારે હે ને લપ નથી કરવી. ઘડીક તો મારી પાસે બે આ જ લપ કરું બેઠી બેઠી, બીજું શું કરું? પ્રેમ ભરી બે વાતો કરી હે, બાકી મમ્મી પપ્પાની તો દરરોજ ચાલુ જ હોય છે. પ્રેમ ભરી વાતો? હા. હું તમે પ્રેમ ભરી વાતો કરશો કયો તો જરા. હા, યાદ કરને એ દિવસો જ્યારે આપણી સગાઈ થઈ હતી. ચૂપ. સગાઈ થઈને લગ્ન થઈને ઘરમાં આવીને એથી ખરાબ દિવસ નહીં હોય મારી માટે. અરે બેઠો તમે એમને. મારી વાત તો સાંભળ. મનકા, હા, અરે હા ઓને મોટા ભાઈ, શું વિચારો કરે છે ને આજે આ દિન કેમ બેઠો છે? આ તારા માવતર હજુ જીવે છે, કઈ વયા નથી ગયા? ભૈયા જાય તો હું કેવું કાઈ નહીં. એ શું બોલે છે? બોલવામાં ભાન રાખ થોડું. હા, જો ડિવોર્સ ની વાત કરવા મળી છે હવે. કોણ? હા, તમારા વો બટા સ્વીટી. અરે પણ શું થયું? પાછું કઈ ઘરમાં મગજમારી થઈ? ઈ તો ચાલુ જ છે ને, એક ગરમ સા, એક મીઠી સા. ગરમ સા તો મારું મગજ કામ કરતા બંધ થઈ ગયું છે. એક મોળી સા ને એક મીઠી સા. હા હા, મમ્મી પપ્પા કોણ જાણે આ નાના છોકરાની જેવી હરકતો કરે છે. અમુક અમુક વાર તો એવું થાય છે કે આ નાના છોકરાને તો બે તમાચા મારીને બેસાડી તો શકીએ, અહીંયા તો એ પણ ના થઈ શકે. મોટા ભાઈ મરસામાં એમ કરે છે, એક કે મારે શેકેલો જોઈએ છે અને એક કે મારે તળેલો. અરે ખબર જ છે કે આ બધી વાતમાંથી ડખા ઉભા કરશે તો એને જે જોતું હોય ને એ આપી દેવાય, બીજું તો શું કેવું મારે. તમને ખબર છે ને, આપણે એકવાર મેળામાં ગયા હતા ત્યારે પપ્પા કે મારે ઊભા સંકોળમાં બેસવું છે.
મમ્મી કે મારે આડા સગડોળમાં બેઠું અને ગળદી કેટલી હતી, અડધી કલાકે તો આપણને ટિકિટ મળી હતી. આ પણ મેં નહોતું કીધું કે એક કામ કરીએ, આપણે મમ્મીને છે ને આડા ચકડોળમાં મૂકી દઈએ અને પપ્પાને ઊભા ચકડોળમાં મૂકી આવીએ. મોટા ભાઈ જો હવે મજાક નથી કરતો, મારી વાત સાંભળો તમે. હવે આનો કંઈક છે ને રસ્તો કાઢો, નહીં તો આપણે ઘરવાળી વગરના થઈ જાવ. હા હવે હું પણ સમજુ છું નાનકા કે આ ઘરમાં જે હાલાત ઊભા થયા છે ને એ યોગ્ય નથી. હવે આ મમ્મી પપ્પા ઉંમરથી તો મોટા થયા છે પણ મગજથી હજી નાના છોકરા જેવી જ હરકતો કરે છે બધી. હા, અને આ મારા ભાભીને તો હું સારી રીતે ઓળખું છું, એ તો વધારે નથી બોલતા, પણ તમને આની તો ખબર છે ને સ્વીટીની. હા હવે સ્વીટી બહુ થોડાક ગરમ મિજાજના છે ને એટલે બોલી જાય, પણ એમના દિલમાં કઈ નથી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. હા, જો ઘર હોય ને ત્યાં વાસણ ખખડિયા કરે, બોલા ચાલી તો થયા કરે. વાસણ ખખડિયાની ક્યાં કરો છો? અહીંયા તો આખું રહોડું આમ થાય છે. એ કહેવત છે ભાઈ કે ઘર હોય ને ડખા તો ચાલ્યા કરે, પણ આપણે સમજી અને આના સમાધાન કરતા રહેવા પડે. બાકી કઈ આપણે આપણા માવતરને વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જશું. આમાં છે ને બધાની જિંદગીમાં ઝઘડા થતા જ હોય. આમાં ભાઈ ભાઈ ઝઘડો કરે ને તો મા બાપ સમજાવવા આવે, પણ અહીંયા તો ઊંધું જ છે. મા બાપ ડખા કરે અને છોકરાઓને સમજાવવા જવા પડે છે. અરે પણ ડખા કઈ મોટી વાતના થોડા છે, આ નાની નાની બાબતમાં ઝઘડા કરે છે. હા, એ કાલની જ વાત કરું ને કે હમણાં શિયાળો ચાલુ થઈ ગયો છે. તમને તો ખબર જ છે ને કે પપ્પાને ઠંડા પાણીએ નાહવાની ટેવ છે, પછી ગમે તે મોસમ હોય, શિયાળો ઉનાળો કે ચોમાસું. જ્યારે મમ્મીને છે ને શિયાળો આવે એટલે ગરમ પાણી જોઈએ એટલે જોઈએ. હા, આ તો કાલ સવારમાં નાવાની બાબતે બંને ઝઘડતા હતા. પપ્પા કે પેલા તો હું જ નાવા જઈશ કારણ કે હું તો ઠંડા પાણીએ નાવું છું, તો મમ્મી કે મેં ગરમ પાણી મૂક્યું છે, હું ગરમ પાણીએ નાવાની છું, પેલા મને નાવા જવા દો. હા ભાઈ, નાની નાની બાબતોમાંથી ઝઘડા ઊભા કરે છે મમ્મી પપ્પા. હવે છે ને બહુ કરીશ. હવે આનો કંઈક રસ્તો કાઢો ને તો વધારે સારું, નકર હું ગાંડો થઈ જઈશ. હા નાનકા, હું સમજુ છું તને સમજુ છું, સ્વીટી વહુને સમજુ છું, બધાને સમજુ છું, પણ થોડોક સમય જેમ ચાલે છે ને એમ ચાલવા દે. આપણે મારા ડિવોર્સ થઈ જાય ત્યાં સુધી તો નહીં હો. ના ભાઈ, હવે હું શું કહું છું, થોડોક સમય જેમ ચાલે છે ને એમ ચાલવા દે. આપણે વિચારીએ ને કે આગળ શું કરવું અને શું નહીં. હા ભલે, જો હું થોડાક દી રાહ જોઉં છું, નકર પછી મારે કાંઈક રસ્તો તો કાઢવો પડશે. તમે ત્યાં સુધી તમારું મગજ દોડાવો. હા, હવે હું મારા વિચારોમાં જ છું કે શું કરવું અને શું ના કરવું. તું પણ તારી રીતે કંઈક વિચાર છે, કારણ કે જો આમને એમ ઝઘડા ચાલતા હોત ને તો ગમે તે રીતે મમ્મી પપ્પાને મનાવી લે, પણ આ તો નાના છોકરાની જેમ ઝઘડે છે. બાકી મેં તો વિચારી લીધું છે. શું? હું એકલો ક્યાંક ફરવા વયો જાય બસ. અરે કઈ એવી ગાંડા જેવી વાત કરે છે, ઘર મૂકીને જવાતું હશે ક્યાંય? અહીંયા આવું તો હાવ મેન્ટલ હોય ને એવું લાગે છે મને. તે હું આ જ ઘરમાં રહું છું, બધાની સાથે જ રહું છું, થોડુંક સમજાય. હવે એ લોકો એવું કરે છે તે શું આપણે એવું જ કરવા લાગવાનું? કંઈક વિચાર કરો તો સારું. હવે ખોટે ખોટો મારો મગજ તપાવમાં તું શાંતિ રાખ અને મને શાંતિ લેવા દે. હા, મમ્મી પપ્પાનું ઓછું છે કે તે ચાલુ કર્યું અત્યારે? બેસ, હવે હું બહાર જાઉં છું. હા, ભગવાન ખબર નથી પડતી આ મારી જિંદગી છે કે હું છે.